बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करु प्रणाम। धनी जी मारा पल पल करु प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। हाँ, चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी अमारो श्री महामत कहे साध जी। बया चर्चा का वखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारी की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામધણી શ્રી અક્ષરાથી પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અત્યારે શ્રીજી એટલે કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી દિલ્હીમાં છે. એમની સાથે સુંદર સાથનો સમૂહ છે અને ત્યાં શ્રીજી લાલદાસજીને દજ્જાલ નામા લાવવાનું સૂચન કરે છે. હવે આ દજ્જાલ નામા કોની પાસેથી લાવવાનું કે છે એની આગળ વિતક જોઈએ તો કે છે દિલ્હીમાં ચાંદની ચોકમાં એક સોદાગર રહેતો હતો અને આ સોદાગર મૂળ સુરતના હતા એટલે પરિચય હતો અને પાછા એ દિલ્હી ચાંદની ચોકમાં રહેવા માટે આવ્યા. એટલે અગાઉ પણ શ્રીજીના દર્શન કરવા માટે આવતા હતા અને એ વખતે એક વખત ભાવમાં આવીને કહ્યું કે મારી પાસે એક પુસ્તક છે, એનું નામ છે દજ્જાલનામા. હું માનું છું ત્યાં સુધી તમને આ પુસ્તક ખરેખર બહુ ઉપયોગી થશે અને આ પુસ્તક હું તમને બતાવીશ. હવે આ શ્રીજીએ આ વાત જાણી એટલે શ્રીજીએ હુકમ કર્યો લાલદાસજીને કે લાલદાસજી, તમે એ સોદાગરને મળો અને પુસ્તક લાવો કે એમાં શું લખ્યું છે આપણે જોઈએ. હવે શ્રીજીનો હુકમ મળ્યો એટલે લાલદાસજી રોજ સવાર થાય એટલે સોદાગરને ઘેર પહોંચી જતા. હવે એ સમય ગાળો ઘણો બધો થઈ ગયો અને એ દરમિયાન એ સોદાગરના મનમાં દજ્જાલે પ્રવેશ કર્યો. આ દજ્જાલનામા છે. દજ્જાલ કોને કહેવાય એની ઓળખ આપનારા પુસ્તક છે. હવે એ દજ્જાલ આ સોદાગરના મનમાં પ્રવેશી ગયો એટલે એને થયું કે મેં તો ભાવમાં આવીને કહી દીધું
પણ આ પુસ્તક જો હું આપું અને અહીં આગળના કોઈ પણ એક દરબારીને જો ખબર પડી ગઈ ને તો મારી સીધી ફરિયાદ કરશે બાદશાહને, અને પછી મારી શી દશા થશે એ વિચારીને જ એને કંપારી વછૂટી હતી. જો કેવો ખોફ હતો. એટલે ના તો પાડી શકતો નથી. એટલે શું કરે છે, એ આપવામાં વાયદા કરે છે, ભાઈ મને પુસ્તક મળતું નથી, હું શોધી રાખીશ, મળશે એટલે તમને આપીશ. વાયદા કરે છે. અને લાલદાસજી રોજ સવાર થાય એટલે એના વાયદા પ્રમાણે લેવા જાય છે. કેટલાક દિવસ પછી કહે છે કે દજ્જાલનામા મને મળતું નથી. જો આ છે સોદાગર, અહીં બતાવ્યા છે લાલદાસજી, અને એના હાથમાં પુસ્તક પણ અહીંયા આગળ બતાવ્યું આપણને કે દજ્જાલ નામે એના હાથમાં પુસ્તક પણ આવ્યું, મળ્યું છે એના ઘરની અંદરથી. પણ તેમ છતાં એને આપવું નથી, એનો વિચાર બદલાઈ ગયો. એવો ડર છે. હવે આવો જો ખોફ, આવો ડરથી નુકસાન કોને ગયું? એ બાદશાહનું ગયું, આખું મુગલ સામ્રાજ્યનું નુકસાન ગયું. ને તો તે વખતે જ આ જ્ઞાન પ્રકાશિત થાય તો અત્યારે પરિસ્થિતિ કંઈક જુદી હોત. પછી એને કહ્યું દજ્જાલનામા નથી મળતું, પરંતુ મારી પાસે તફસીર હુસેની નામનું એક પુસ્તક છે, અને હુસેન સાહેબે કુરાનનો અર્થ એમાં ફારસી ભાષામાં કર્યો છે, અને આ પુસ્તક પણ બહુ સરસ છે. જો પુસ્તક આપતો નથી કહે છે. હવે લાલદાસજી એ તો શ્રીજીને હુકમ પ્રમાણે કામ કરે. એટલે શ્રીજીને કહ્યું કે ભાઈ એની પાસે દજ્જાલનામા નથી મળતું, પરંતુ બીજું પુસ્તક છે જેનું નામ છે તફસીર હુસેની. એટલે શ્રીજી એનો પણ હુકમ કર્યો, ભાઈ એ પુસ્તક લાવો, તફસીર હુસેની. કારણ કે ધણીશ્રી દેવચંદજી સાથે ચર્ચા કરતા ને તે વખતે કહેતા જ કે આ જે પરમધામની વાતો છે ને એ તફસીર હુસેન કતેબ ગ્રંથની અંદર પણ છે. ને કતેબ ગ્રંથનું જે રિલેટેડ આ ગ્રંથો છે, દજ્જાલનામા, તફસીર હુસેની. એટલે શ્રીજીએ હુકમ કર્યો કે હા, તમે તફસીર હુસેની એમની પાસેથી લઈ આવો. હવે શ્રીજીના હુકમથી હવે લાલદાસજી રોજ તફસીર હુસેની નામનું પુસ્તક એની જો રોજ લેવા માટે જતા, અને એમાં પણ 4-5 ધક્કા ખાધા, અને એમાં પછી એનો વિચાર બદલાયો કે ભાઈ મારે આ પુસ્તક નથી આપવું. કોઈ દરબારીને ખબર પડી ગઈ, રાજાને કહી દીધું, બાદશાહને કહી દેશે તો મને બહુ શિક્ષા કરશે. એટલે આ પુસ્તક પણ આપ્યું નહીં. ત્યારે લાલદાસજીએ શ્રીજીને આવીને છેલ્લું એક જ વાક્ય બોલ્યા, આ માણસ જુઠ્ઠો છે. સુંદર સાહેબજી, આપણને પણ જીવન વ્યવહારની અંદર આવા અનુભવ થતા હશે. જૂઠી વાત સાબિત કરવા માટે 100 જૂઠ્ઠો બોલશે. તો અહીં લાલદાસજી કહે છે કે આ માણસ જુઠ્ઠો લાગે છે, એની કોઈ વાતમાં ભરોસો મૂકવા જેવો નથી. હવે આ વાર્તાલાપ કોણ સાંભળતું હતું? દયારામ સાંભળતા હતા. દયારામ જો, દયારામનો કેવો રોલ છે. દયારામ બેઠા હતા, વાતચીત સાંભળી. એટલે દયારામ પોતાના સ્થાનેથી ઊભા થયા, શ્રીજીને દંડવત પ્રણામ કર્યા, અને પછી વિનંતી કરી કે શ્રીજી, આપ મને જો હુકમ કરો ને તો હું આ પુસ્તક તફસીર હુસેની હું તમને લાવી આપીશ. હવે દયારામને ખબર હતી
કે સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળી વાંકી કરવી પડે છે. એટલે એની પાસે કડા હતી. શ્રીજી કહે, હા, મારે તો પુસ્તકની જરૂર છે, તમે લાવી દો. હા, જરૂર લાવીને મને આપો. કારણ કે આ તફસીર હુસેની છે ને, એ પુસ્તકની અંદર મારે શેખજી અને મીરાનો સંવાદ જોવો છે. કે શેખજી અને મીરાનો જે સંવાદ છે એની અંદર કયું જ્ઞાન સમાયેલું છે. હવે જો શ્રીજીની આજ્ઞા લઈને દયારામ એમની પોતાની દુકાન ઉપર આવ્યા અને એમની દુકાનની પાડોશમાં જ એક મુસલમાન ભાઈ દુકાન કરતા હતા ને એમાં એમના પુસ્તકો વેચતા હતા. અને એમની સાથે પરિચય પણ હતો, એટલે એકબીજાને ઓળખે પણ ખરા. પરંતુ દયારામને ખબર છે સીધે સીધું મારે જોઈએ છે એમ કહીશ તો પેલો વ્યક્તિ પણ મૂંઝવણમાં પડશે અને ડર લાગશે. એટલે બહુ સરસ રીતે રજૂઆત કરે છે. આ દયારામે શું કર્યું, પોતાની જાતે એક ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીની અંદર લખ્યું કે આપ મને તફસીરી હુસેની નામનું પુસ્તક મોકલી આપશો એવી વિનંતી. અને એ તે કોઈ મુસલમાન ભાઈનું નામ નીચે લખી દીધું, લિખિતા ના. હવે આવી ચિઠ્ઠી લખી અને આ દયારામે પેલા જે પુસ્તક વેચતા હતા એ વેપારી એમને આપ્યું, દુકાનદારને, અને કહ્યું કે મારા એક વેપારી મિત્ર છે અને એમણે આ ચિઠ્ઠી આપી છે અને એમણે મને કહ્યું કે મારે ખાસ તફસીર હુસેની પુસ્તકની જરૂર છે, તો આપ જો મને મંગાઈ આપો તો આપનો ઘણો ઘણો આભાર. તો મેં કહ્યું કે હા ભાઈ, મારી બાજુમાં જ છે, તમે મુસલમાન છો અને મારી બાજુમાં પણ એ મુસલમાન ભાઈ છે, તો એમને કહીશ, એમની પાસે હશે તો આપશે. બરાબર, અને મને ઓળખે છે. એટલે પછી કે છે કે ભાઈ અમારી વાતચીત થઈ છે અને આપ મંગાવી આપો ને તો આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે એ જે વ્યક્તિને જરૂર છે ને એના મારી પાસે ઘણા બધી વખત સંદેશા પણ આવી ગયા. હવે આ ચિઠ્ઠી વાંચીને પેલા મુસલમાન ભાઈ કહે, ઓહો, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો, હું અત્યારે જ તમને પુસ્તક આપી દઉં. એમ કહીને તેમણે તેમની દુકાનમાંથી અનેક પુસ્તકો હતા, એમાંથી તફસીર હુસેની નામનું પુસ્તક લીધું અને દયારામને આપ્યું. અને એની ઉપર ન્યોછાવર કેટલી લખી હતી? 40 રૂપિયા ન્યોછાવર હતી. પૂછે ને કે આ પુસ્તકની કિંમત કેટલી? અને દયારામ પણ એવા આર્થિક સમૃદ્ધ હતા કે આવી વસ્તુ લાવવાની હોય ને તો શ્રીજીને સામેથી કે તો એમને તરત જ ખિસ્સા, તે વખતના 40 રૂપિયા એટલે સુંદર સાજી અહીંયા અત્યારે તો ગણતરી કરીએ ને તો 40,000થી પણ વધી જાય. તો એ જે 40 રૂપિયા એમણે ખિસ્સામાંથી પેલા દુકાનવાળા ભાઈને આપ્યા અને એ દુકાનવાળા ભાઈએ ઉપરથી 2 રૂપિયા કમિશનના પાછા આપ્યા. ભાઈ 40 રૂપિયા છે પણ તમે તો મારા પરિચિત છો, એ તમારી પાસેથી મારે વધારે રૂપિયા લેવાય નહીં, એટલે 2 રૂપિયા પણ પાછા આપ્યા. બરાબર, કે પેલા કમિશન પેટે તમને 2 રૂપિયા પાછા આપું છું. હવે દયારામ તો બહુ ખુશ થઈ ગયા. ઓહો હો હો હો, પુસ્તક મળી ગયું, એનો ખૂબ 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 આનંદ છે. એ તો એટલા આનંદિત થયા, એટલા આનંદિત થયા ને, એ જે આનંદનું વર્ણન કયા શબ્દોમાં કરું. એકદમ મુખ
ખુશખુશાલ છે. અને આ પુસ્તક લઈ જઈને શ્રીજીના હાથમાં આપે છે અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે. લો શ્રીજી, આપ જે માગતા હતા એ આ પુસ્તક છે. સુંદર સાથજી, શ્રીજી ખૂબ આનંદિત થયા અને આજુબાજુ બેઠેલો સુંદર સાથ છે ને એ બહુ ખુશ થઈ ગયો, કારણ કે અમને આશા જ નથી કે આ લોકો ક્યાંથી પુસ્તક અમને મળે, કારણ કે બહુ જ જરૂર હતી. જાગણીનું કાર્યનું કેન્દ્ર જ આ હતું અને અહીંથી જ જાગણી થવાની છે અને આ કામ સરસ રીતે પાર પડી ગયું એટલે બધા જ ખુશ થઈ ગયા. હવે તે વખતે અગાઉથી કોને બોલાયેલા છે? કાયમ મુલ્લા. કાયમ મુલ્લાને કોણ બોલાયેલા હતું? દયારામજી પણ એ પોતે જ બોલાયેલા હતા કે એક મુલ્લાના યુવાન પુત્ર, એનું નામ કાયમ મુલ્લા, એ બહુ ભણેલો ગણેલો વ્યક્તિ હતો અને એ ફારસી ભાષામાં અનુવાદ કરવાનું એને બહુ સરળ રહેતું હતું અને પ્રત્યેક જે સિપારા હોય ને એને વાંચી અને પોતે જે સમજે ને એ સમજાવતા હતા. એટલે કાયમ મુલ્લા, અને કાયમ મુલ્લાને પાછું પ્લસ પોઈન્ટ કયો કે શ્રીજીમાં બહુ જ વિશ્વાસ હતો. એ ઓળખાણ થઈ ગઈ કે અમે જે કુરાનની અંદર કહે છે કે અલ્લાહ તાલા એ પૂર્ણબ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ આ જગતની અંદર આવશે અને જાગરણનું કાર્ય કરશે, એ જ શક્તિ આ સ્વામીજી પ્રાણનાથજીની અંદર કાર્ય કરી રહી છે. એટલે એ ખૂબ જ ઈમાન રાખે છે સ્વામીજી પ્રાણનાથજી માટે અને જે કહે છે એ સંપૂર્ણ સમર્પિત થઈને આજ્ઞાનું પાલન કરે છે. તો કાયમ મુલ્લાએ લખેલા અર્થ વાંચીને સમજાવવાનું જણાયું અને એક પછી એક સિપારા સમજાવે છે. હવે કાયમ મુલ્લા વાંચે છે, એમાં 30મા સિપારાની અંદર શું લખાણ આવ્યું? જો સુંદર સાજી, 30મા સિપારાની અંદર 400 વર્ષ પહેલા જે અર્થઘટન થયું એનું આજે પણ અર્થઘટન મુગલ સામ્રાજ્ય સમજી શક્યું નથી. કેમ? એ શરિયતમાંથી બહાર નીકળ્યા નથી. આ તો મારફતનું જ્ઞાન છે. તો એની અંદર આવ્યું ઇન્ના ઇન્જુલના સુરત. એનો અર્થ શું કર્યો? આ 3 તકરારની વાત કરી છે. 3 તકરાર કુરાનની અંદર 3 તકરારની વાત કરી છે. તો કુરાનમાં એને લૈલતુલ કદ્ર કહે છે. હવે શ્રીજીનો વારો આવ્યો. શ્રીજીની અંદર આવેશ શક્તિ બિરાજમાન છે, જાગૃત બુદ્ધિ છે અને શ્રીજી કહે છે કે ભાઈ આ 3 પ્રકાર એટલે શું? જેને આપણે વ્રજ લીલા, રાસ લીલા અને જાગણી લીલાની વાત કરીએ છીએ, એ જ છે આ ઇન્ના ઇન્જુલના સુરત. અને કુરાનમાં કહ્યું છે લૈલ, તુલ, કદ્ર. અને આપણે તારતમ વાણીમાં કહીએ છીએ વ્રજ લીલા, રાસ લીલા અને જાગણી લીલા. બધા સુંદર સાથ આનંદ 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 થઈ ગયો કે જો પરમધામની સાબિતી દરેક ધર્મગ્રંથની અંદર જોવા મળે છે. ત્યારબાદ બીજો શબ્દ આવ્યો ઇન્ના આતેના. તો શ્રીજીએ કહ્યું કે આ શબ્દનો અર્થ શું થાય છે? ભોજકોષર તાલાબ અને જમનાજી, પરમધામના જે 25 પક્ષ છે એની અંદર એનું વર્ણન છે, ભોજકોષર તાલાબ ને જમનાજી. હવે શ્રીજી, લાલદાસજી, અન્ય સુંદર સાથ નો આનંદનો પારાવાર ન રહ્યો. શ્રીજી તો એટલા બધા સાંભળવાની અંદર તલ્લીન થઈ ગયા ને, તો 3 દિવસ સુધી સાંભળ જ કર્યું. પોતાનું જે આસન હતું એ આસન એવું કે એ આરામ પણ કરી શકે, બેસે એવું આસન, અને એમાં 3 દિવસ સુધી સતત સાંભળતા જ રહ્યા અને સાથે સાથે જે તે મુદ્દો આવે તે વખતે સુંદર સાથ સાથે ખૂબ ખૂબ ઊંડાણમાં ચર્ચા કરતા હતા. હવે સુંદર સાથને પણ જ્ઞાન થયું એટલે સુંદર સાથને પણ આદેશ આપ્યો કે આપણને આ જે જાણકારી મળી છે એમાં ઠેર ઠેર આપણા જે કંઈ સુંદર સાથ છે એમને પત્રોથી જાણ કરો.
તે વખત તો આ ટેલિફોનિક વ્યવહાર હતો નહીં, એટલે સુંદર સાથને ચિઠ્ઠી દ્વારા આ બાબતની જાણ કરે છે કે હવે જે શાકુમાર સખીને જગાવવાની છે, શાકુમાર સખીની કોની અંદર છે? ઔરંગઝેબની અંદર કે છે. હવે એને જગાડવો હોય તો આપણને ખૂબ જ સરળતા રહેશે. કઈ રીતે? ભાઈ, તમે જે ગ્રંથ માનો છો એ ગ્રંથની અંદર આવું લખ્યું છે. અમારા હિન્દુ ધર્મ ગ્રંથની વાત બાજુમાં મૂકો, અન્ય કોઈ ધર્મ ગ્રંથના પુસ્તક બાજુ મૂકો, પણ તમે જેને માનો છો, તમે જે પુસ્તકની અંદર ઈમાન રાખો છો, એ પુસ્તકની અંદર આ પ્રમાણે લખ્યું છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ છે, ક્યાં છે, એમની લીલા કેવી છે. એ જે મારફતનું જ્ઞાન છે એ ખરેખર સમજાવવા માટે પરમાત્માની આવશ્યકતા જગતમાં આવી ગઈ છે. તમે તમારા આખું જે મોગલ સામ્રાજ્ય જેની રાહ જોઈ રહ્યા છે ને, એ તો શ્રીજી છે, મહામતી સ્વામી પ્રાણનાથજી આવી ચૂક્યા છે. એમાં તમે વિશ્વાસ કરતા નથી. હવે જો આ ક્યામતની 7 નિશાનીઓ આવી ગઈ, એ નિશાનીના આધારે ઇમામ મહેદી પ્રગટ થઈ ગયા છે. આ બધા સુંદર સાથને પત્ર લખે છે, અને સુંદર સાથના પત્રો બધે લખે છે. એની સાથે સાથે જામનગર પણ એક પત્ર જાય છે, અને ત્યાં પણ બિહારીજી અને અન્ય સુંદર સાથને આની જાણકારી થાય છે. જો કોઈને બાકી ના રાખે ને, બધાને જાણ કરે. હવે શ્રીજીને ખાસ એમાં શું જોવું હતું? શેખજી અને મીરજી વચ્ચેનો સંવાદ એમને સાંભળવો હતો. તો શેખજી અને મીરજી વચ્ચેનો સંવાદ ફારસી ભાષામાં લખ્યો, અને એ ફારસી ભાષામાં લખ્યું. એમાં શું શું આવરી લીધું? ક્યામતના 7 નિશાન આવરી લીધા, વ્રજલીલા, રાસલીલા અને જાગની લીલાના ગૂઢ રહસ્યોનો સમાવેશ કર્યો, જેને ઇસ્લામિક જગત જેની રાહ જોઈ રહ્યું હતું. એ વસ્તુ અહીંયા આગળ જાહેર થઈ રહી છે. અહીં ઔરંગઝેબના 5 અધિકારીઓના પ્રતિનિધિ તરીકે, લાલદાસજીને પ્રશ્નકર્તા તરીકે. હવે જુઓ, એની અંદર શેખજી અને મીરજી નો સંવાદ છે ને, તો એ શેખજી અને મીરજીનો સંવાદ છે, એ પુસ્તકનો અભ્યાસ કરી અને શ્રીજી કોણ બને છે અને મીરજી કોણ બને છે? તો ઔરંગઝેબના 5 અધિકારી ના પ્રતિનિધિ તરીકે લાલદાસજી છે. એટલે લાલદાસજી સામા પક્ષે છે એમ કહી શકાય, અને પ્રશ્ન કરે છે. અને મીરજી કયા? અને એનો ઉત્તર આપનાર સ્વામીશ્રી પ્રાણનાથજી, એમને શેખજી ગયા. કે પેલા પ્રશ્ન કરે છે અને સ્વામીશ્રી પ્રાણનાથજી ઉત્તર આપે છે. એટલે મીરજી પ્રશ્ન કરે છે અને શેખજી જવાબ આપે છે. અને એ જે પ્રશ્નોત્તરી થાય છે ને, એનું ફારસી ભાષાની અંદર લખાણ કોણ કરે છે? કાયમ મુલ્લા. બહુ સરસ રીતે આખો રૂપકો તૈયાર કર્યો. કશું જ વિગત, બધી જ વિગત એની અંદર આવડી લીધી. અને આ સંવાદ થયો ને, કારણ કે આ તો પુસ્તકમાં લખ્યું છે ને, એ પ્રમાણે એ કાયમ મુલ્લા છે, એ પોતાની નજર સમક્ષ સાંભળે છે, સમજે છે, અને પછી લખે છે. એમના સંવાદનું ફારસી ભાષામાં અનુવાદ કર્યો. કેટલું મોટું કામ થયું સુંદર સાહેબજી. હવે કાયમ મુલ્લા દ્વારા ફારસી ભાષામાં અનુવાદ કરીને પત્રો તૈયાર કરવામાં આવ્યા, અને કહે છે સુંદર સાહેબ દ્વારા જે કઈ મુલ્લા હોય, મૌલવી હોય, એમને ક્યામત નો સમય આવી ગયો છે, ઇમામ મહેદી પ્રગટ થઈ ગયા છે, એની જાણ કરવાની શરૂઆત કરી દીધી. જે પોતાના સંપર્કમાં હોય ને, એ બધાને આપે. પણ અહીં આગળ મહારાજજી કહે છે કે આ બધા લોકો ઉપર માયાનું આવરણ હતું. માયાના નિંદ્રામાં હોવાથી એમને કોઈ અસર થઈ નહીં. હવે જો પરમધામમાં મૂળ સ્વરૂપનું પ્રતિબિંબ આવેશ શક્તિ છે. રાજીનું મૂળ સ્વરૂપ છે જ, પણ આ જગતમાં શું આવ્યું છે? એમની આવેશ શક્તિ આવી છે. એમ પરમધામમાં બ્રહ્માંગનાઓનો ઈશ્ક વિલાસ તો છે જ. તો આ જગતની અંદર શું આવ્યું છે? આ જગતની અંદર ઈશ્કની લજ્જત આવી છે, ઈશ્કનો આનંદ આવ્યો છે.
એ આપણે પ્રાપ્ત કરવાનો છે, જેનો સ્વાદ આપણને મળે છે. અને જેનાનો સ્વાદ મળે ને એનાથી જીવન આખું બદલાઈ જાય, રહેણી કરણી એની જાતે બદલાઈ જાય. સુંદર સાહેબજી, તકલીફ એ છે કે એ સ્વાદ આપણે ચાખવા મળ્યું નથી. એટલે આ બાહ્ય રૂપથી જ આપણે ધર્મ ધારણ કરીએ છીએ, આંતરિક કઈ ફેરફાર થતો નથી, રહેણી કરણીમાં ફેરફાર થતો નથી. અને સદગુરુની કૃપાથી એક વખત પરમધામનું જે ઈશ્ક છે એની લજ્જત 0.00001% પણ આપણને મળે ને તો પણ આપણા જીવનની રહેણી કરણી બદલાઈ જાય છે. આવી વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક સુગંધ જોવા મળે છે. આહા, એમના સંપર્કમાં આવે ને તો તમે તમારું દુઃખ ભૂલી જાઓ, એવી આધ્યાત્મિક શક્તિના વાઇબ્રેશન હોય સુંદર સાહેબજી. અને સુંદર સાથની ખુશીમાં જ ધામધણી ખુશ થાય છે. આપણે સુંદર સાથને સાચા ભાવથી જાગૃત કરીએ, એમની સેવાનો લાભ લઈએ તો કોણ ખુશ થશે? ધામધણી સીધા ખુશ થાય છે. બોલો, ના સુખ સેવા સમાન એટલા માટે કહેવામાં આવ્યું છે કે સુંદર સાથની સેવા કરીએ તો એનાથી સીધા આપણા ધામધણી ખુશ થાય છે કે મારી બ્રહ્માંગના છે દુઃખરૂપી માયાના ખોલમાં ગઈ છે પણ મન તો ભૂલી નથી. અને સુંદર સાથની ખરેખર ખૂબ જ ભાવથી સેવા કરી રહી છે, ભજન સત્સંગની અંદર લાહો લઈ રહી છે. સુંદર સાથજી આ જે તારતમનું જ્ઞાન છે, મારફતનું જ્ઞાન છે, જીવસૃષ્ટિ એને પચાવી શકે નહીં. જીવસૃષ્ટિ પરમધામનું જ્ઞાન કે ઈશ્ક પચાવી શકે નહીં. કારણ કે એના માટે ઉદાહરણ કહ્યું છે કે સિંહણનું દૂધ છે ને તો સિંહણના બચ્ચાની અંદર રહી શકે અથવા તો સોનાના પાત્રની અંદર રહી શકે. એમ કહે છે કે અન્ય પાત્રની અંદર એનું એક ટીપું પણ નાખો ને તો એ રહી શકતું નથી, એમાં છિદ્ર કરીને બહાર નીકળી જાય. એટલું પાવર હોય છે સિંહણના દૂધની અંદર. તો આ પરમધામનું જ્ઞાન છે, પરમધામનો ઈશ્ક છે, એ સામાન્ય જીવ સૃષ્ટિ પચાવી શકે નહીં. ઈશ્વરી સૃષ્ટિ જ્ઞાનથી ઈશ્કને સમજી શકે છે, બરાબર, એ સમજી શકે છે પણ જીવનમાં ઉતારી શકતા નથી. જ્યારે બ્રહ્મ સૃષ્ટિ તો જ્ઞાનથી ઈશ્કને સમજે છે પણ ખરું એને પોતાના જીવનમાં ઉતારી પણ શકે છે. સુંદર સાહેબજી, આ જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ ની આંતરિક પરિસ્થિતિની અહીં આગળ ભેદની વાત કરી છે. કેટલું સુંદર આપણને અહીં આગળ સમજૂતી આપી છે. એ આપણે પરમધામના ઈશ્કનો અનુભવ કરવાનો છે. સદગુરુ ઉપર શ્રદ્ધા રાખી અને આપણે આ માર્ગે ચાલીશું, આધ્યાત્મિક ઊંડાણ કરીશું તો અવશ્ય અવશ્ય આપણને એ પરમધામની જે ઈશ્કની જે લજ્જત છે ને એ આપણને પ્રાપ્ત થશે. અને એ જ આપણા જીવનનું પરમ ચરમ લક્ષ્ય છે. અને એક વાર એક લજ્જત આપણે પ્રાપ્ત કરીએ ત્યારે સંસારનું કોઈ દુઃખ તમને સ્પર્શ કરી શકે નહીં. જીવનમાં જેટલી માત્રામાં તપસ્યા વધુ હશે એટલો વિરહ વધુ થશે. જીવનની અંદર તપસ્યાઓ તો કરવી પડશે, સાધના તો કરવી પડે ને. આપણે બિલકુલ કરતા નથી. તપસ્યા કરવી પડે, સાધના કરીએ અને એટલો આપણી અંદર વિરહ વધુ ઉત્પન્ન થશે. અને જેટલો વધુ વિરહ ઉત્પન્ન થશે એટલી પરમધામની ઈશ્કની લજ્જત આપણને વધારે મળશે. ધામધણી તરફથી કોઈ શિકાયત નથી. ધામધણી તો કૃપાના સાગર છે, કૃપા બધાની ઉપર વરસાઈ રહ્યા છે. શિકાયત આપણા તરફથી છે. આપણે ધણીજી તરફ પીઠ કરીને બેઠા છીએ અને મુખ માયા તરફ રાખ્યું છે. હા, ધાર્મિક કાર્યક્રમો કરીએ છીએ ખરા, પણ એની અંદર ઊંડાણમાં જોયું હોય
તો એની અંદર કોઈ કામના રહેલી છે, અર્થ રહેલો છે. અર્થ એટલે શું? મને માન, મોભો, ઇજ્જત, પ્રશંસા મળે, આર્થિક સદ્ધરતા મળે. એ જે કામના છે, અને આપણે ધાર્મિક ક્ષેત્રમાં ઝંપલાઈએ, એનો મતલબ શું? આપણે ધણજી તરફ પીઠ કરી છે. આ તો બધું એની અનાયાસે જે કે પ્રાપ્ત થવાનું હોય એ તો થાય છે જ. એ માગવાનું નથી, એની કામના રાખવાની નથી. સાચા દિલથી આપણા ધણીજીને આપણી અંદર વિરહ ઉત્પન્ન કરવાનું છે. અને જ્યારે વિરહ ઉત્પન્ન થશે ને, ત્યારે પરમધામનું જે ઈશ્ક છે એની લજ્જત આપણને પ્રાપ્ત થશે. અને એ જે આનંદ પ્રાપ્ત થશે ને, એ અપાર આનંદ હશે. સુંદર સાચી, એ આનંદ ખરેખર છે આપણી અંદર જ, આપણે બહાર શોધવાનું નથી. ધામ ધણીની આવેશ શક્તિ સૂક્ષ્મ રૂપે આપણા જ દિલની અંદર છે. એને મહેસૂસ કરવાની છે, આપણે અંદર શોધવાનું છે. અને એ જ્યારે આપણે મહેસૂસ કરીશું ત્યારે એનો આનંદ પ્રાપ્ત થાય. અને ત્યારે આપણે કહીએ, ઈત હી બેઠે કર જાગે ધામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.